આની સાથે એક સવાલનો એ જન્મ થાય છે કે તો પછી ટકાવારીના આધારે એને કોર્સ એને સિલેક્ટ કરવો કે પછી પોતાના ઇન્ટરેસ્ટને આધારે? 10th પછી જ્યારે તમે સિલેક્શન કરતા હો જી. ત્યારે બે વસ્તુ જોવી જોઈએ, ટકાવારી કેવી છે જી. અને એના આધારે કોર્સ સિલેક્શન થાય. અને ઘણી વખત એવું હોય ટકાવારી સારી હોય છતાં એનો ઇન્ટરેસ્ટ બીજા ફિલ્ડમાં છે તો જવામાં વાંધો નથી, પણ ટકાવારી ઓછી છે અને નથી પહોંચી શકે એમ છતાં હાયર ઇન્ટરેસ્ટ રાખીને બેસતા હોય તો એ ત્યાં ફેલ થશે. તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે એ રીતે એને એક્સપ્લોર કરવું. મારે ત્યાં કોમર્સ આર્ટ્સની સ્ટ્રીમ અને કોમર્સ આર્ટ્સ વાળા તોફાની હોય એવું કહેવાનો આશય નહીં, પણ આ લોકોને એના શેડ્યુલમાંથી જ ટાઈમ નથી મળતો કે આવું બધું કરી શકે. એ એવા શેડ્યુલની અંદર હોય, સવારે ધારો કે અમારે ત્યાં 7 વાગ્યા આવે ત્યાંથી 6 વાગ્યા સુધીના શેડ્યુલમાં એવા લોક થઈ ગયેલા હોય, એક પછી બીજો લેક્ચર, બીજા પછી રીડિંગ હોય, પછી ટેસ્ટ હોય, એના લંચ ટાઈમિંગ હોય, બ્રેક ટાઈમિંગ હોય, તો આવું બધું એને સતત ચાલવાનું છે. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.